हेलो, गुड मॉर्निंग। नवा वर्षना जय श्री कृष्ण। आज આપણે પાઠ જોઈએ 8 વાતાવરણ। વાતાવરણ એટલે શું? વાતાવરણની જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્વનું છે। એટલે કે વાતાવરણ વગર પૃથ્વી સપાટી ઉપરથી જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે। જેમાં કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિ હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે। વાદળ, ધુમ્મસ, વરસાદ, હિમ, વરાળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે। પાણીના સ્વરૂપો જણાવો તો ક્યાં? તો કે વાદળ હોય, ધુમ્મસ હોય, વરસાદ હોય, હિમ, વરાળ, આવા અનેક પ્રકારના પાણીના સ્વરૂપો જોવા મળે વાતાવરણમાં। જેમાં રજકણો એ પણ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવશે। ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયાઓ પણ કારણભૂત ગણી શકાય। આવા અનેક પ્રકારના વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો જોવા મળશે। તો પહેલાં જોઈએ વાતાવરણ એટલે શું, એની વ્યાખ્યા। તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખી શકાય। પૃથ્વીથી આશરે 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં 99% હવા જ સમાયેલી હોય। આથી સપાટીથી નજીકનું વાતાવરણ કેવું રહેશે? તો કે ઘટ, અને જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ છીએ એમ હવાનું આવરણ જે વાતાવરણ છે એ હંમેશા પાતળું હોય છે। એટલે ઘણી વખત આપણે દાખલા તરીકે ગિરનાર પર્વત ઉપર ચડીએ છીએ, ઊંચાઈ ઉપર જેમ જેમ જઈએ ત્યારે ઘણી વખત આપણને કાનમાં બહેરાશનો અનુભવ થાય। તો એનું કારણ શું? તો કે ઊંચાઈ ઉપર હવા પાતળી બને છે। આ પૃથ્વીની સપાટી ઉપરના વાતાવરણ ઊંચાઈ ઉપર જઈએ એમ પાતળું હોય। પૃથ્વીની સપાટીથી 32 કિમીની ઊંચાઈ સુધીમાં વાતાવરણમાં હવાનું સ્તર 99% હોય એમ કહી શકાય। વાતાવરણના મહત્વના રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત હોય। વાતાવરણ કેવું હોય? ટૂંકમાં પૂછી શકાય તો રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત હોય। ગતિ કરતી હવાને પવન કે લહેર કહીએ છીએ। વાતાવરણ સ્થિતિસ્થાપકતા અને દમનીતાનો ગુણ ધરાવે છે। વાતાવરણ પારદર્શક છે, પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો શોષાય છે અને પદાર્થો હવાના ઘર્ષણથી અવરોધાય છે। તેથી ઉલ્કાઓ પૃથ્વી સપાટી ઉપર આવતા પહેલા વાતાવરણમાં સળગીને નાશ પામે છે। આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરી શકે। એટલે અવકાશી પદાર્થો પૃથ્વીની ઉપરની ઊંચાઈ ઉપર આપણે જોઈએ છે અનેક પ્રકારની ઉલ્કાઓ પૃથ્વીની સપાટી ઉપર પડતા સળગીને નાશ પામે, ત્યારે એ વાતાવરણ જો શુદ્ધ હોય તો એ ઘણી વખત પૃથ્વીને પણ બચાવી શકે। આમ વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે એમ કહી શકાય। ત્યાર પછીનો પોઈન્ટ આવશે વાતાવરણનું બંધારણ। ઓનલાઈન પણ આપણે આ પાઠ લીધેલો છે, ફરીથી વિડીયો લેક્ચર દ્વારા જોઈએ તો એ પોઈન્ટ બીજો નંબર આવશે વાતાવરણનું બંધારણ। વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો છે। વાતાવરણમાં મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો, ક્ષારકણો, હિમકણો, જીવજંતુઓ, પાણી, જુદા જુદા વાયુઓ અને ભેજ રહેલા છે। વાતાવરણમાં વાયુઓમાં જેટલા નાઇટ્રોજન હોય, ઓક્સિજન, આર્ગન, કેટલા ટકા પ્રમાણ કેટલું છે એ જોઈએ તો નાઇટ્રોજન, જેને આપણે N2 તરીકે ઓળખી શકાય, 78% પ્રમાણ છે। વાતાવરણનું બંધારણ છે એમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, આર્ગન 0.93%, કાર્બન ડાયોક્સાઇડ CO2 0.03%। એના પછી આવશે નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન જે હલકા વાયુઓ છે, મિથેન, ક્રિપ્ટોન, ઝેનોન, આવા અનેક પ્રકારના હલકા વાયુઓ પણ પૃથ્વીની સપાટી ઉપર જોવા મળશે। જે 100% સંપૂર્ણ સૌથી ભારે વાયુ કયો? તો સૌથી ભારે વાયુ કયો આવશે? કાર્બન ડાયોક્સાઇડ। અને હલકા વાયુઓમાં હિલિયમ, હાઇડ્રોજન કે જે 130થી ઊંચાઈ ઉપર જોવા મળશે। અને 130થી નીચેના ભાગમાં જે પણ છે એ કયા ભારે વાયુઓ છે? તો કે ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ। હવે એ કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે, તેથી તે સપાટીથી 20 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય। જ્યારે ઓક્સિજન 110 કિમી સુધી
નાઇટ્રોજન 130 કિમીની ઊંચાઈ ઉપર હોય. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માનવી અને પ્રાણીઓના શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન ઉપયોગી વાયુ છે. ઓઝોન વાયુનું પડ પૃથ્વી સપાટીથી આશરે 32 થી 48 કિમીની ઊંચાઈએ આવેલું છે, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે. સામાન્ય રીતે પૃથ્વી સપાટીથી આશરે 130 કિમીની ઊંચાઈએ વાતાવરણમાં હાઇડ્રોજન, હિલિયમ જેવા હલકા વાયુઓનું બનેલું હોય. કેટલા કિમી સુધી કયું આવરણ એ વાતાવરણના બંધારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે એ યાદ રાખજો. કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ આવા અનેક પ્રકારના વાયુઓ હોય એ પૃથ્વીની સપાટી ઉપર ભારે અને હલકા પ્રમાણમાં જોવા મળશે. જે કેટલા કિમીની ઊંચાઈ સુધીમાં જોવા મળશે એ ખાસ યાદ રાખજો. વાતાવરણમાં પાણી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે. તો વાતાવરણમાં પાણી ઘન સ્વરૂપે એટલે કેવું? તો કે બરફ એ ઘન સ્વરૂપ છે. પ્રવાહી તો કે નદીનું પાણી એ પ્રવાહી છે. અને ત્યાર પછી વાયુ સ્વરૂપે વરાળને આપણે ગણી શકાય. પાણી હવામાં હિમકણો, જલબુંદો અને વરાળના રૂપમાં હોય. આ બધામાં વરાળ એ મહત્વનું સ્વરૂપ છે. વિવિધ જળાશયોમાં બાષ્પીભવન તેમજ વનસ્પતિમાં બાષ્પ નિષ્કાશન પ્રક્રિયાથી વરાળ ઉત્પન્ન થાય અને વાતાવરણમાં ભળે છે. વરાળ વાતાવરણમાં લગભગ 10 થી 12 કિમીની ઊંચાઈ સુધી જ હોય છે. વરાળ ક્યાં સુધી હોય? તો કે 10 થી 12 કિમીની ઊંચાઈ સુધી હોય, પછી વરાળનું અસ્તિત્વ રહેતું નથી. વરાળનું પ્રમાણ વાતાવરણમાં 0 થી 4% જેટલું હોય. વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે. વાતાવરણમાં વાદળો, ધુમ્મસ, વરસાદ વગેરે વરાળના સ્વરૂપો પણ જોવા મળશે. વાતાવરણમાં પાણીના સ્વરૂપોમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપ હોય તો એની સાથે વાદળો, ધુમ્મસ, વરસાદ વગેરે પણ વરાળના સ્વરૂપમાં જોવા મળશે. તો આવી રીતે પૃથ્વી સપાટીની તદ્દન નજીકના વાતાવરણમાં અસંખ્ય રજકણો આવેલા છે. તે ખુલ્લી ધરતી, કારખાનામાંથી નીકળતો ધુમાડો, વનસ્પતિ, જ્વાળામુખી પ્રસ્ફોટન, ઉલ્કાપાત વગેરે દ્વારા વાતાવરણમાં ભળે છે. રજકણો અને ક્ષારકણો ભેજગ્રાહી અને ભેજદારી હોવાથી તે વાતાવરણની ઘનતામાં વધારો કરે છે. ઉષા કે સંધ્યાના દ્રશ્યો, ધુમ્મસ, વાદળ વગેરે બનવાની પ્રક્રિયા માટે પણ રજકણો કારણભૂત છે. હવે એ રજકણો થવાનું કારણ શું? તો કે વાતાવરણમાં રહેલી ઘનતા, કે જે ઉષા કે સંધ્યાના દ્રશ્યો હોય, ધુમ્મસ હોય, વાદળ હોય વગેરે બનવાની જે પ્રક્રિયા છે એનું કારણ એ રજકણો છે. રજકણોને કારણે જ એ ધુમ્મસ અને વાદળનું નિર્માણ થઈ શકે. સંધ્યાના દ્રશ્યો પણ એ રજકણોને કારણે જ હોઈ શકે. આમ પૃથ્વીની સપાટી ઉપર અસંખ્ય રજકણો પણ વાતાવરણમાં જોવા મળશે. ત્યાર પછી આવશે વાતાવરણની સ્તર રચના. સપાટીથી ઊંચે જતા અનુભવાતા તાપમાનના ફેરફારને કારણે વાતાવરણના 4 આવરણો પાડવામાં આવ્યા. કેટલા? વાતાવરણના 4 આવરણમાં સૌથી પહેલું આવરણ એ ક્ષોભ આવરણ, નંબર 2 સમતાપ આવરણ, મધ્યાવરણ અને 4 ઉષ્માવરણ. અહીં સરસ મજાની આકૃતિ દ્વારા પણ આપણે જોઈ શકાય કે વાતાવરણના આવરણો કેટલા? ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ એ અહીંયા આપેલું છે. અહીંયા ક્ષોભ આવરણ, તો ક્ષોભ આવરણ એટલે શું? સૌથી પહેલું આવરણ એ ક્ષોભ આવરણ છે. તો કે પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ તરીકે ઓળખી શકાય. હવે આપણે વ્યાખ્યા જોઈ. વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીને ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ એને વાતાવરણ કહીએ. તો આ વાતાવરણની સ્તર રચનામાં સૌથી પહેલું આવરણ એટલે કે ક્ષોભ આવરણ, કે જે પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણનું પ્રથમ સ્તર છે, જેને ક્ષોભ આવરણ તરીકે ઓળખી શકાય. ઉષ્ણકટિબંધીય પ્રદેશ તે 16 કિમીમાં, દરેક પ્રદેશમાં ક્ષોભ આવરણ અલગ અલગ કિમીમાં જોવા મળશે. ઉષ્ણકટિબંધના પ્રદેશમાં 16 કિમી, સમશીતોષ્ણ કટિબદ્ધ પ્રદેશ પર 12 કિમી અને શીત કટિબદ્ધ પ્રદેશ પર 8 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું હોય. એટલે કે દરેક પ્રદેશમાં ક્ષોભ આવરણનો વિસ્તાર અલગ અલગ કિમી સુધી સંકળાયેલું જોવા મળશે. આ ઊંચાઈનો આંક
ઋતુ પ્રમાણે બદલાતો રહે છે. જેમ કે ઉનાળાની ગરમ ઋતુમાં ક્ષોભ આવરણ વધારે ઊંચે સુધી અને શિયાળામાં ઠંડીને કારણે એ ઓછી ઊંચાઈ સુધી વિસ્તરેલું જોવા મળશે. પૃથ્વી સપાટી પરની જીવસૃષ્ટિ પર ક્ષોભ આવરણની અસર થાય. વાતાવરણમાં તોફાન, હવાનું સંચરણ, ગાજવીજ, વાદળ, વરસાદ, વંટોળ વગેરે આવરણમાં અનુભવાય છે. પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણમાં ક્ષોભ આવરણનો ખૂબ મોટો ફાળો છે. વાતાવરણના કુલ વાયુદ્રવ્યના 75% જેટલો વાયુદ્રવ્ય, પાણીની વરાળ અને રજકણો આ વાતાવરણમાં આવેલા હોય. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થાય. 1 કિમીની ઊંચાઈએ જતાં 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે. જેમ પૃથ્વીની સપાટી ઉપર ઊંચે જઈએ એમ વાતાવરણ પાતળું બને છે. અહીંયા ક્ષોભ આવરણમાં પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ એમ તાપમાન ઘટશે અને જેમ પૃથ્વી સપાટીથી નીચે જઈએ છે એમ વાતાવરણ ઊંચાઈ ઉપર પાતળું બનશે, નીચે ઘટ બનશે. એમ તાપમાન પણ અહીંયા પૃથ્વી સપાટીથી જેમ ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય. એટલે કે 1 કિમીની ઊંચાઈ તાપમાનમાં કેટલો ઘટાડો થાય? 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે. એટલે ક્ષોભ આવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને આપણે ક્ષોભ સીમા તરીકે ઓળખી શકાય. આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે. હવાનું સંચરણ મંદ પડી જાય છે અને આ વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે પણ ખૂબ અનુકૂળ છે. વિમાનોના ઉડ્ડયન માટે કયું આવરણ મહત્વનું છે? તો કે ક્ષોભ આવરણ. ક્ષોભ આવરણ એ પૃથ્વી સપાટીની જ્યાં સીમા તાપમાન જ્યાં અટકી જાય છે એ સીમાને ક્ષોભ સીમા તરીકે ઓળખી શકાય. ત્યાર પછી ક્રમ 2, સમતાપ આવરણ. જ્યાં ક્ષોભ આવરણ પૂરું થાય ત્યાંથી 50 કિમીની ઊંચાઈ સુધી સમતાપ આવરણ આવેલું હોય. હવે ક્ષોભ આવરણ ક્યાં સુધી છે? તો કે દરેક પ્રદેશમાં અલગ અલગ આપણે જોયું. ઉષ્ણમાં 16 કિમી, સમશીતોષ્ણમાં 12 અને શીત કટિબદ્ધમાં 8. એ પૂર્ણ થાય પછીનું આવરણ શરૂ થાય એને આપણે સમતાપ આવરણ કહીએ છીએ. અને આ સમતાપ આવરણ ક્યાંથી ચાલુ થશે? ઉષ્ણ કટિબદ્ધમાં 16 એટલે 17 કિમીથી ચાલુ થશે તો 50 કિમી સુધી શું આવે? સમતાપ આવરણ. એમ દરેક પ્રદેશમાં ક્ષોભ આવરણ, ક્ષોભ સીમા પૂર્ણ થાય પછીની શરૂઆત થાય એને સમતાપ આવરણ તરીકે ઓળખી શકાય. આ આવરણમાં તાપમાન લગભગ સ્થિર હોય તેથી તેને સમતાપ, સમાનતાપ, તાપમાન સ્થિર હોય. તાપમાન ઘટતું પણ નથી અને વધતું નથી. એને કારણે આપણે એને વાતાવરણનું રહેલું સમતાપ આવરણ કહી શકાય. સમતાપ આવરણમાં ઋતુ અનુભવાતી નથી, જ્યારે ક્ષોભ આવરણમાં ઋતુ પ્રમાણે બદલાતો રહે છે. એનો ઊંચાઈ બદલાય, ઋતુ બદલાય એટલે એનું ક્ષોભ આવરણમાં પણ તફાવત પડે. જ્યારે સમતાપમાં એ પરિસ્થિતિનું નિર્માણ થતું નથી. વાદળ, વરસાદ, વંટોળ, હિમ વગેરે અનુભવાતા નથી. અહીં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી હોય તેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. ક્ષોભ આવરણમાં વિમાનો ઉડ્ડયન માટે મહત્વનું છે, જ્યારે સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ખૂબ ઝડપથી ઉડી શકે એવું સ્વચ્છ હવામાન જોવા મળશે. આ વાતાવરણમાં શરૂઆતમાં પૃથ્વી સપાટીથી 20 કિમીની ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે. ત્યાર પછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે અને આશરે 50 કિમીની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય. અહીંયા પૃથ્વી સપાટીથી 20 કિમીની ઊંચાઈ હોય તો ત્યાં હવાનું તાપમાન સ્થિર રહે. જેમ ઊંચાઈએ જઈએ એમ તાપમાન વધવા લાગશે અને ક્યાં સુધી? તો કે આશરે 50 કિમીની ઊંચાઈ સુધી એ તાપમાન વધતું અટકી જાય અને એ ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને આપણે શું કહી શકાય? સમતાપ સીમા આવરણ. ઊંચાઈની સાથે સમતાપ આવરણના બંધારણમાં થોડો ફેરફાર જોવા મળે છે. આશરે 32 કિમીથી લઈ 48 કિમી વચ્ચેની ઊંચાઈમાં ઓઝોન વાયુ આવેલો હોય. તેથી સમતાપ આવરણના આ ભાગને ઓઝોન આવરણ તરીકે ઓળખી શકાય. યાદ રાખજો, 32 કિમીથી લઈને 48 કિમી વચ્ચેનો જે ઊંચાઈનો ભાગ છે જેમાં ઓઝોન સ્તર જોવા મળશે, જેને કારણે આપણે એને એ આવરણને ઓઝોન આવરણ તરીકે પણ ઓળખી શકાય.
સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આ ભાગમાં શોષાય છે, તેમજ આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે અને નાશ પામે છે. ઓઝોન વાયુ જંતુનાશક છે, હવાને શુદ્ધ કરે છે અને મનુષ્ય માટે તે ખૂબ જ આરોગ્યપ્રદ છે. ઓઝોન વાયુનું સ્તર તૂટે છે. ગાબડા પડ્યા. પૃથ્વીની સપાટીની સ્તર રચનામાં જોઈએ તો ઓઝોન વાયુ એ જંતુનાશક છે, હવાને શુદ્ધ કરે, પણ મિથેન વાયુનું પ્રમાણ વધ્યું છે, જેનું નુકસાન છે છતાંય, અને ઓઝોનનું સ્તર તૂટ્યું છે, જેને કારણે હવા અશુદ્ધ બની છે. હવાને શુદ્ધ રાખવા માટે મનુષ્યને ખૂબ જ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે ઓઝોન સ્તરને જાળવવું ખૂબ મહત્વનું છે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન એવા અનેક પ્રકારના ભારે અને હલકા વાયુઓનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગે છે, જેથી કરીને એક વૈશ્વિક સમસ્યા કોરોના જેવી મહામારી વચ્ચે પણ આજે આપણે એ પ્રદૂષિત વાતાવરણને કારણે અનેક પ્રકારની બીમારીઓનો ભોગ પણ આપણે બનીએ છીએ. તો ટૂંકમાં કહીએ તો ઓઝોન વાયુ જંતુનાશક છે, હવાને શુદ્ધ કરે છે અને મનુષ્ય માટે તે આરોગ્યપ્રદ છે. ત્યાર પછીનું મધ્યાવરણ. મધ્યાવરણની શરૂઆત ક્યારથી થશે? તો કે સમતાપ આવરણ પૂરું થાય ત્યાંથી. તો કે ક્યાં પૂરું થશે? 50 કિમીથી પૂરું થશે. 50 કિમીથી 80 કિમીની ઊંચાઈ સુધીના આવરણને મધ્યાવરણ તરીકે ઓળખાય છે. મધ્યનું આવરણ, પેલા ક્ષોભ, ત્યાર પછી સમતાપ અને ત્યાર પછી મધ્યાવરણ. મધ્યાવરણ કેટલા કિમી? 50થી 80 કિમી સુધીનું આવરણ છે. આ આવરણમાં ઊંચે જતા તાપમાન ઘટતું જાય છે. લગભગ 80 કિમીની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે. આ ઊંચાઈને મધ્યાવરણ સીમા તરીકે ઓળખી શકાય. આ વિસ્તારમાં હવાનું તાપમાન -90°થી -100°C હોય છે. મધ્યાવરણની સ્થિતિ કેવી હોય? નહીં ઉપર કે નહીં નીચે, મધ્યમ સ્થિતિ જેને આપણે કહી શકાય. આવી મધ્યમ સ્થિતિ ક્યાં સુધી? તો કે 50થી 80 કિમીની ઊંચાઈ સુધી હોય, જેમાં ખાસ કરીને હવાનું તાપમાન કેવું હોય? માઇનસથી ચાલુ થાય, -90°થી લઈને -100°C સુધી જોવા મળશે, જેને આપણે મધ્યાવરણ તરીકે ઓળખી શકાય. હવે મધ્યાવરણ એ ત્રીજો ભાગ છે. મધ્યાવરણ પછીનું આવરણ એટલે કયું? તો કે ઉષ્માવરણ. એ ક્યાંથી ચાલુ થશે? તો કે 80 કિમીથી 80 કિમી સુધી મધ્યાવરણ છે. તો 80થી ઉપરની ઊંચાઈ ઉપર જ્યાં જ્યાં જઈએ છીએ, જ્યાં વાતાવરણ છે, જેમને આપણે ઉષ્માવરણ તરીકે ઓળખી શકાય. મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્માવરણ તરીકે ઓળખી શકાય. તે 80 કિમીની ઊંચાઈએથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે, પૃથ્વીની ઉપરના ભાગ સુધી જ્યાં સુધી વાતાવરણ ફેલાયેલું હોય, એ વિસ્તરેલું હોય, એને આપણે ઉષ્માવરણ તરીકે ઓળખી શકાય. અહીં હવા કેવી હોય? તો કે ખૂબ અતિશય ગરમ અને એકદમ પાતળી હોય. આ આવરણમાં 350 કિમીની ઊંચાઈએ આશરે 900°C જેટલું તાપમાન જોવા મળે. યાદ રાખજો, ખૂબ જ ગરમ તાપમાન પૃથ્વીની સપાટીની જેમ જેમ ઊંચે જઈએ એમ જોવા મળશે. એટલે કે 80 કિમીથી ઉપર જેમ જેમ જઈએ 350 કિમીની ઊંચાઈએ આશરે કેટલું જોવા મળશે? તો કે 900°C જેટલું તાપમાન હોય. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રહારને કારણે ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય. તેથી વાતાવરણના આવરણને આયનીકરણ તરીકે પણ ઓળખી શકાય અથવા આયનાવરણ તરીકે પણ ઓળખી શકાય. રેડિયોના તરંગો આવરણની વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ ફરી પાછું પૃથ્વી ઉપર આવે છે. તેથી પૃથ્વી પરનો રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ ઉપયોગી છે. આપણે એમ કહીએ ને કે આકાશવાણી થાય, તો હવે આકાશવાણી થવાનું કારણ શું? રેડિયો, આકાશવાણી, રાજકોટને આકાશવાણી આપણે દૂર દૂર સુધી સાંભળી શકીએ. તો FM દ્વારા આપણે કોઈ પણ માહિતી આપણને પ્રાપ્ત થતી હોય તો એનું કારણ શું? ઉષ્માવરણમાં રહેલું વીજભારયુક્ત હવા સાથે અથડાય ફરી પાછી પૃથ્વીની સપાટી ઉપર ફેંકાય છે, જેને કારણે એ આકાશવાણીનું કોઈ પણ માધ્યમ આપણે સાંભળી શકીએ અને એના દ્વારા કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ શકે. રેડિયો તરંગો પૃથ્વીની સપાટી ઉપર ફરી પાછા પ્રાપ્ત થાય. તેથી પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે એ ઉષ્માવરણ એ ખૂબ મહત્વનું છે. આ આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશમાં
ઊંચે આકાશમાં મેરુજ્યોત જોવા મળે છે. તે કોઈક વાર તેજના લીસોટા રૂપે મળે તો કોઈ વાર મંડપની ઝાલર જેવા આકારે પણ દેખાય છે. વિકસિત રાષ્ટ્રો અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગો કરીને વધુ ઊંચાઈએ આવેલા વાતાવરણની માહિતી મેળવવા સતત પ્રયત્નશીલ હોય. આમ આપણે જોઈએ તો વાતાવરણના જુદા જુદા આ 4 પ્રકારના આવરણો છે. કયા આવરણો? 4 પ્રકારના આવરણોના નામ લખો, એના વિશે માહિતી લખો. તો એ યાદ રાખજો. 4 આવરણ. એમાં પછી આવશે હવામાન. હવામાન કોને કહી શકાય અને આબોહવા કોને કહી શકાય? પહેલા જોઈએ હવામાન. તો કે ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને આપણે હવામાન કહીએ. હવામાન સવારનું હોઈ શકે, બપોરનું, સાંજનું, રાત્રિનું કે દિવસનું, એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે. હવામાનનો આધાર કોના પર? તો કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળનું પ્રમાણ વગેરે ઉપર રહેલો હોય. વિશ્વના દેશો પોતાના પ્રદેશનું દરરોજનું હવામાન નોંધી તેનો અહેવાલ અને હવામાન નકશા દૂરદર્શન અથવા રેડિયો પર પ્રસારિત થાય. આજનું હવામાન રેડિયો દ્વારા કે સમાચાર દ્વારા આપણે સાંભળીએ છીએ કે રાજકોટમાં આજનું હવામાન કેવું છે, અમદાવાદ કેવી સ્થિતિ છે, જૂનાગઢ કેવી સ્થિતિ છે, અથવા કોઈ પણ પ્રદેશનું હવામાન જાણવા માટે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિનું વાતાવરણ કેવું છે એના આધારે હવામાન નક્કી થઈ શકે અને એ દરરોજનું હવામાન નોંધીને આપણને રાષ્ટ્રીય ચેનલ દ્વારા, દૂરદર્શન દ્વારા કે રેડિયો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ શકે. તો આવા હવામાન ખાતું ખાસ કરીને ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે, જે સમગ્ર દેશના રોજનો હવામાન દર્શાવતો અહેવાલ અને નકશા દિવસમાં 2 વખત પ્રસિદ્ધ કરે છે, જેના કારણે આપણને હવામાનની વાસ્તવિક સ્થિતિ કેવી છે એ જાણી શકાય. ત્યાર પછી આબોહવા. આબોહવા વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહી શકાય. હવે અહીંયા હવામાન અને આબોહવા બંને વચ્ચેનો નજીવો તફાવત છે, પરંતુ મહત્વનો છે. કારણ કે હવામાન એ ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિ હોય છે, જ્યારે આબોહવા એ વાતાવરણના લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ હોય, જેને આબોહવા કહી શકાય. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે. જો જે તે પ્રદેશની આબોહવા કેવી છે, ભારત કેવો પ્રદેશ છે, અથવા અમેરિકા કે કોઈ પણ પ્રદેશ, ઉષ્ણકટિબદ્ધ હોય, સમશીતોષ્ણ કટિબદ્ધ હોય કે કોઈ પણ પ્રદેશ હોય, એનું કારણ શું? તો મોસમી આબોહવા. ભારત દેશ કેવું? તો કે મોસમી આબોહવા ધરાવે. તો એનું કારણ શું? તો કે 35 વર્ષો સુધીની હવામાનની પરિસ્થિતિ કેવી છે એના આધારે આબોહવા નક્કી થઈ શકે. તો એ પ્રકારે આબોહવા અને હવામાન આ 2 પણ મહત્વના પોઈન્ટ છે. હવે આબોહવાના તત્વો વિશેની વાત કરીએ તો કે પહેલું તત્વ છે સૂર્યાઘાત અને તાપમાન. એના 3 તત્વોની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલું આવશે સૂર્યાઘાત અને તાપમાન, નંબર 2 આવશે દબાણ અને પવન, અને 3 આવશે ભેજ અને વરસાદ. પહેલું સૂર્યાઘાત અને તાપમાન. સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યાઘાત કહી શકાય. સૂર્યાઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જુદું જોવા મળશે. સૂર્યમાંથી મળતી ગરમી કેટલી એના આધારે આપણને માહિતી પ્રાપ્ત થાય. તો સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યાઘાત તરીકે ઓળખી શકાય. એક ગુણમાં પૂછી શકે સૂર્યાઘાત એટલે શું? ઉષ્ણકટિબંધના સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું હોય. હંમેશા યાદ રાખવું, જ્યાં સૂર્યના કિરણો લંબ દિશામાં પડે ત્યાં તાપમાન હંમેશા ઊંચું જોવા મળશે. જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડશે તેને કારણે તાપમાન નીચું જોવા મળશે. આ વારંવાર બંને શબ્દ આવશે. ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો કેવા પડશે? લંબ દિશામાં, જેને કારણે ત્યાં તાપમાન કેવું હોય? ઊંચું હોય. ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો કેવા હોય? ત્રાંસા પડે છે, જેને કારણે ત્યાં તાપમાન કેવું હોય? નીચું છે. સૂર્યાઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા કેવી છે, ગરમ છે, ઠંડી છે, સમ છે કે વિષમ છે તે નક્કી કરી શકાય.
એટલે સૂર્યાઘાત અને તાપમાન. ત્યાર પછી આવશે દબાણ અને પવન. અક્ષાંશ સમુદ્રથી અંતર, પ્રાકૃતિક રચના, ભૌગોલિક સ્થાન, ઊંચાઈ, જંગલ પ્રદેશો વગેરે કારણસર હલકા અને ભારે દબાણો રચાય છે. વિષુવવૃત્તના પ્રદેશમાં ગરમીને કારણે હલકું દબાણ અને ધ્રુવીય કે ઠંડા પ્રદેશોમાં ઠંડીને કારણે ભારે દબાણ અનુભવાય છે. આમ વિવિધ પરિબળોની અસરને કારણે હલકા અને ભારે દબાણોની રચના થાય. ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે છે. સમુદ્ર પર ભારે દબાણ હોય ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ વાય છે અને વરસાદ આપે છે. સમુદ્ર પરથી આવતા પવનો ઠંડા હોવાને કારણે કિનારાની આબોહવા સમ હોય, વિષમ ન હોય, સમ આબોહવા હોય. સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને આબોહવા વિષમ હોય. આમ દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવામાં મહત્વનો ભાગ ભજવશે. દબાણ અને પવન આબોહવામાં ફેરફાર લાવે અને એ આબોહવામાં સમ અને વિષમ આબોહવાને કારણે વરસાદની પરિસ્થિતિમાં પણ જે તે પ્રદેશમાં અલગ અલગ જોવા મળશે. સમ વાતાવરણ હોય ત્યાં વરસાદ આવશે, વિષમ વાતાવરણ હોય ત્યાં વરસાદ હંમેશા ઓછો હોય. તો એવું વાતાવરણમાં પણ આબોહવા એ મહત્વનું પરિબળ છે. ત્યાર પછી 3 ભેજ અને વરસાદ. વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ તરીકે ઓળખી શકાય. ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા ઉપર આધાર રાખે છે. સૂકા રણ પ્રદેશમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. તેથી ત્યાં વરસાદ ઓછો પડે છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો બારેમાસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધારે થાય અને દુનિયાનો સૌથી વધુ વરસાદ અહીં પડે છે. હવામાં રહેલો ભેજ ઉકળાટ અને બાફ ઉત્પન્ન કરે છે. આ કારણથી વિષુવવૃત્તીય પ્રદેશની ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. આ રીતે ભેજ અને વરસાદના કારણે સૂકી કે ભેજવાળી આબોહવા નક્કી થાય અને ભેજ અને વરસાદને આધારે આપણને આબોહવા સૂકી હોય અથવા ભેજવાળી હોય એ ત્યાંના પરિસ્થિતિને આધારે આપણે જોઈ શકાય. હવે આબોહવાને અસર કરતા પરિબળો સમજાવો એવો પ્રશ્ન પૂછી શકે. તો આબોહવાને અસર કરતા પરિબળો ક્યાં? એમાં સૌથી પહેલું પરિબળ છે અક્ષાંશ, 2 છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, 3 છે સમુદ્રથી અંતર, 4 છે મહાસાગરોના પ્રવાહો, 5 જમીનના પ્રકાર, 6 જંગલોનું પ્રમાણ અને 7 પવનો અને 8 પર્વતમાળાની દિશા અને ઢોળાવ. આ મહત્વનો પ્રશ્ન છે. આબોહવાને અસર કરતા પરિબળો જણાવો. આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો કેટલા જોઈએ આપણે? 3. ક્યાં ક્યાં? સૂર્યાઘાત અને તાપમાન, દબાણ અને પવન, ભેજ અને વરસાદ. તો એ તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે આબોહવાના પરિબળો તેના તત્વો પર અસર કરે છે. આબોહવા પર અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ જોઈએ તો અક્ષાંશ. અક્ષાંશ એ આબોહવા પર અસર કરનારું મહત્વનું પરિબળ છે. વિષુવવૃત્ત પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધારે થાય અને આપણે જોયું અગાઉ પણ કે વિષુવવૃત્ત પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ દિશામાં હોય તો ત્યાં વધારે ગરમી થાય અને ધ્રુવ પ્રદેશમાં ત્રાંસા કિરણો હોય જેને કારણે ત્યાં ગરમી ઓછી પડે છે. ઠંડીનું પ્રમાણ વધારે હોય, બાષ્પીભવન વધારે થાય અને વરસાદ પણ વધારે પડે છે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોય. વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો આપણે જેમ જેમ જઈએ ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે અને ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા હોય જેને કારણે બાષ્પીભવન ઓછું થશે અને વરસાદ પણ ઓછો પડશે. તેથી અહીં બારેમાસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. ભૂમધ્ય પ્રદેશના
30° અને 45° અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી અને ભેજવાળી આબોહવા જોઈ શકાય. અહીં 12 માસ ખાસ કરીને બાષ્પીભવન ઓછું થતું હોય ધ્રુવ પ્રદેશમાં, સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય છે, તેને કારણે 12 માસ અતિશય ઠંડીની ઋતુ હોય એવો આપણને અનુભવ થાય. એવા ભૂમધ્ય પ્રદેશમાં 30° થી 45° અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી તથા ભેજવાળી આબોહવા આપણે અનુભવી શકીએ. ત્યાર પછી ક્રમ 2, આબોહવાને અસર કરતા પરિબળોમાં ક્રમ નંબર 2, સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે. 1 કિમીની ઊંચાઈએ વાતાવરણમાં સરેરાશ કેટલું ઘટશે? 6.5° સેલ્સિયસ તાપમાન ઘટે છે. સમુદ્ર સપાટીથી જેમ ઊંચાઈએ જઈએ તેમ તાપમાનની સાથે દબાણ પણ ઘટે છે. કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈને કારણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે. દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વાડોરનું ક્વિટો શહેર વિષુવવૃત્ત પ્રદેશ પર આવેલું હોવા છતાં તેની આબોહવા ઊંચાઈના કારણે જ ખુશનુમા છે. અહીંયા ઇક્વાડોરનું ક્વિટા શહેર યાદ રાખજો, વિષુવવૃત્ત પ્રદેશ પર આવેલું હોવા છતાં પણ આબોહવાની ઊંચાઈને કારણે ત્યાં વાતાવરણ ખૂબ સરસ મજાનું ખુશનુમા જોવા મળશે. માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે ક્યાં જાય છે ફરવા? શિમલા, મનાલી, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, સાપુતારા, પચમઢી, મહાબળેશ્વર, ઉટી વગેરે ઊંચાઈ પર આવેલા ગિરિ મથકો ઉપર જાય છે અને ખૂબ આનંદ ખુશનુમા સાથે પ્રકૃતિ સાથે આનંદ માણતા હોય છે. સમુદ્રની ઊંચાઈએ જઈએ એટલે તાપમાન ઘટે છે, એટલે વાતાવરણમાં પણ ઠંડક હોય. ગરમીથી બચવા માટે પણ લોકો આવા સ્થળને પસંદ કરે છે. ત્યાર પછી 3, સમુદ્રથી અંતર. જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી હોય. પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર સ્પષ્ટ જોવા મળે છે. સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરને કારણે આબોહવા સમઘાત જોવા મળે છે. જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગો હોય ત્યાં તાપમાન હંમેશા ઊંચું રહે છે અને વરસાદ પણ ઓછો પડે છે. એવા તો કે મુંબઈ, સિંગાપોર, લંડન, શાંઘાઈ, રિયો જનીરો વગેરે શહેરો સમુદ્ર કિનારે હોવાથી ત્યાં સમઘાત આબોહવા રહે. જ્યારે દિલ્હી, મોસ્કો, વિનિપેગ, અમૃતસર, લાહોર વગેરે શહેરો સમુદ્ર કિનારાથી દૂર હોવાથી ત્યાં આબોહવા વિષમ જોવા મળે છે. સમ અને વિષમ આબોહવા એ વરસાદ લાવવા માટે પણ મહત્વના પરિબળો છે. તો સમુદ્રથી અંતર કેટલું છે એના આધારે એ અલગ અલગ પૃથ્વીની સપાટી ઉપર ભૂમિખંડોની પરિસ્થિતિનું નિર્માણ પણ જોવા મળશે. ત્યાર પછી આવશે મહાસાગરોના પ્રવાહોની અસર. એ પણ આબોહવાને અસર કરે છે. મહાસાગરના પ્રવાહો તો કે મહાસાગરમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા અસર કરે. જે સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય ત્યાંની આબોહવા અનુક્રમે કેવી હોય? તો કે હુંફાળી અને ઠંડી હોય. કેનેડાનો પૂર્વ કિનારો, પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશો પર આવે છે, છતાં તે બંને પ્રદેશોની પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગર પ્રવાહોના કારણે ત્યાંની આબોહવામાં તફાવત જોવા મળશે. કેનેડાના પૂર્વ કાંઠા પાસે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ યાદ રાખજો, અને તેથી ત્યાં આબોહવા ખૂબ ઠંડી હોય. શિયાળામાં ત્યાં બરફ જામી જાય. જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તરના ભાગ પાસેથી ઉત્તર એટલાન્ટિકનો ગરમ ગલ્ફ સ્ટ્રીમ પ્રવાહ વહે છે. આને કારણે ત્યાં આબોહવા 12 માસ હુંફાળી રહે. ત્યાર પછી જમીનના પ્રકાર. આબોહવાને અસર કરતો પરિબળ નંબર 5, જમીનના પ્રકાર આબોહવાને અસર કરે. આબોહવાના નિર્માણમાં જમીન એક ગૌણ પરિબળ છે. રેતાળ જમીન જલ્દી ગરમ થાય અને જલ્દી ઠંડી પડી જાય છે. આવી જમીન રણ પ્રદેશોની વિષમ આબોહવાના નિર્માણમાં અમુક અંશે જવાબદાર ગણી શકાય. લાવાની કાળી કે કાંપની જમીન જલ્દી ગરમ થતી નથી તેમજ જલ્દી ઠંડી પણ પડતી નથી. આની અસર પણ આબોહવા પર અમુક અંશે અસર થાય.
એટલે કે જમીનના પ્રકાર પણ આબોહવાને અસર કરી શકે. રેતાળ જમીન હોય, જલ્દી ગરમ થાય ને જલ્દી ઠંડી થાય એવા પ્રદેશો પણ જે તે પ્રદેશમાં વિશિષ્ટતાથી જોવા મળશે. વિશિષ્ટ જમીનના પ્રકારને આધારે પણ આબોહવાને સમ અને વિષમ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. ત્યાર પછી જંગલોનું પ્રમાણ કેવું છે. વિશાળ પ્રદેશમાં આવેલા જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને તાપમાન સરેરાશ કરતાં નીચું હોય. રણ પ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન, સપાટીવાળા પ્રદેશોનું તાપમાન ઊંચું રહે છે અને વરસાદ નહિવત પડે છે. પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશોને કારણે વરસાદ વધુ પડે છે, તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી હોય. કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના સૂકા વેરાન રણ પ્રદેશમાં તાપમાન ઊંચું હોય, વરસાદ ખૂબ જ ઓછો પડે છે. આમ અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય. સમ અને વિષમ પ્રકારનું વાતાવરણ જે આબોહવાને અસર કરે છે એમાં જંગલોનું પ્રમાણ ક્યાં કેવી રીતે છે એના આધારે વધારે વરસાદ અને ઓછો વરસાદ પડે છે. ઊંચું તાપમાન હોય ત્યાં વરસાદ ઓછો હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને તાપમાન થોડું ઓછું હોય એટલે કે સમ આવરણ હોય. જ્યારે પેલા સૂકા વેરાન પ્રદેશમાં તાપમાન ઊંચું હોય અને વિષમ આવરણ હોય, જેને કારણે આબોહવામાં પણ તફાવત જોઈ શકાય. પવનોની દિશા અને એની ગતિની આબોહવા પર અસર થાય. ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય તે જ્યારે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે ત્યાંના તાપમાનમાં ઘટાડો કરે. ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય તો ઠંડા પ્રદેશો પર વાય ત્યારે તાપમાનમાં વધારો કરશે. સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપી શકે અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી, તેથી તેની આબોહવાને પણ અસર જોઈ શકાય. ત્યાર પછી પવન પણ મહત્વનો આબોહવા નિર્માણમાં પરિબળ છે. તો પર્વતમાળાની દિશા અને ઢોળાવ પણ મહત્વનું છે. પર્વત પર સૂર્યાઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય. સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે. આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ખૂબ ઊંચું રહે છે. હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોની અસરથી દૂર રહે છે, જેનાથી દક્ષિણ ઢોળાવનું તાપમાન એટલું જ નીચું નથી હોતું જેટલું ઉત્તર ઢોળાવનું હોઈ શકે. આમ સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડે આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે અને પવનાભિમુખ ઢોળાવ પર વધુ વરસાદ આપી શકે અને એ પવનો પર્વતમાળા ઓળંગીને પવન વિમુખ બાજુએ જાય ત્યારે તેમાં ભેજ ઓછો હોવાને કારણે ત્યાં વરસાદનું પ્રમાણ પણ ઓછું હોઈ શકે. અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ. એમાં 2-3 મુદ્દા આ પરીક્ષા માટે નથી. વૈશ્વિક તાપ વૃદ્ધિ, આબોહવા પરિવર્તન અને આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામો એ પાઠ્યક્રમમાં નથી, અભ્યાસક્રમમાં આ વર્ષે નથી, એટલા માટે આપણે એને ચર્ચા કરતા નથી. આ પાઠ અહીંયા પૂર્ણ થાય. અસાઇનમેન્ટ માટેના પ્રશ્ન લખી લેજો. પ્રશ્ન નંબર 1નો પહેલો પ્રશ્ન, વાતાવરણ એટલે શું? વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 3, આબોહવા એટલે શું? આબોહવાના તત્વો વિશેની માહિતી આપો. બાકીના બધા પ્રશ્ન કોર્સમાં હોય કે ન હોય, રેગ્યુલરની નોટમાં દરેક પ્રશ્ન અને વિકલ્પ લખી લેજો. સારા અક્ષરે લખજો અને વ્યવસ્થિત લખજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં પાઠ નંબર 9 ભાગ નંબર 11માં મળશું, જેનો 9મો પાઠ છે તાપમાન. તાપમાન કોને કહી શકાય એ પણ હવે આગલા વિડીયો લેક્ચરમાં આપણે મળશું. ઓકે, થેન્ક યુ.